દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું વાંક હતો બાપુ? આખી દુનિયાને ખબર છે શું એ દીકરીનો ગુનો હતો. અરે આખું વિશ્વ જેને બનાવ્યું હોય, આખું બ્રહ્માંડની જેને રચના કરી હોય, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ. યમના દૂત લેવા આવ્યા ને, તેની યમના દૂતને એમ કે છે કે અત્યારે તું વયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મોત રોકી શકે એવો મહાપુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ હશે? આપણે વિચારવું જોઈએ ને કેટલાના બૂસ માર્યા છે. કુદરત બાપુ કોઈને છોડવાનો નથી. ઈ ગંગાનો પુત્ર ભીષ્મ, તમે વિચાર કરજો કે કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું જ્યારે યુદ્ધ થયું, હામાં બે આવ્યા ને કૌરવ પાંડવોના પક્ષમાં. કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે. હામાં આવ્યા ત્યારે દાદા ભીષ્મ કૃષ્ણ પરમાત્માને કહે છે કે કૃષ્ણ, તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ હારે નહીં, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું છે ને એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, મારે કઈ હથિયાર ઉપાડવાનું નથી, મારે કઈ બાજવાનું નથી. આ તમારા ભાઈઓનો મામલો છે. હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું, મારે કઈ બાજવાનું નથી. ભીષ્મ પિતા વિચાર કરે છે કે બીક તારી એકની જ લાગે, નકર આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવે? ભીષ્મ કહે છે કે તું હથિયાર ન ઉપાડી એવું કોઈ દી બને નહીં. કે ના દાદા, હું તમારી સામે પ્રતિજ્ઞા કરું કે હું હથિયાર નહીં ઉપાડું. આમ હુરજ નારાયણ સામે બાપુ જળ ચડાવી અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે યુદ્ધ ગમે એવું જામે, વિજય ગમે ન થાય, પણ હું હથિયાર નહીં ઉપાડું. એ નહીં ઉપાડું એવી પ્રતિજ્ઞા કરીને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય, જો તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતાને લખું, અહીંયા લખી લઈ. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે, રાત્રિનો સમય છે, પોતપોતાની સાવણીમાં બધા સુતા છે. કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા શું કરે એનું કાંઈ નક્કી નહીં, કારણ કે દાદાને ભીષ્મને કૃષ્ણ પરમાત્મા એક જ ઓળખતો. પાંડવોની તાકાત જ નહોતી રામ ભીષ્મને હરાવવો હોય. અને તેથી ભીષ્મ એમ કે છે કાલ પાંડવોને રહેવા ન દો. આટલું બોલ્યા ને બાપુ, કૃષ્ણ પરમાત્માને પરસેવો વળી ગયો કે દાદા બોલ્યા છે, કાલ શું રિઝલ્ટ આવે એનું કાંઈ નક્કી નહીં. એની બાપુ દીકરો એવું બોલે અને અખિલ બ્રહ્માંડનો માલિક જો ધ્રુજી જાય તો એ દીકરો કેવો હશે ને દીકરાને જન્મ આપવા વાળી માં કેવી છે. રાત્રિનો સમય છે, કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા વાયા હાથ રાખીને વિચાર કરે કે કાલનો નિર્ણય શું લેવો. દાદા ભીષ્મએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દો, અને હું પાંડવોના પક્ષમાં છું. મારો પક્ષ હારી જાય તો દી ઉઠી જાય. એ રાતે બાપુ મેદાનમાં રખડે છે ને, એમાં સફેદ વસ્ત્ર પહેરીને એક માં બેઠી છે. કૃષ્ણને એમ થયું કે ટાણે રાતે અહીંયા કોણ? એ માં પાસે જઈને કીધું કે માં કોણ છો? સફેદ વસ્ત્ર પહેરીને બાપુ માં જોગમાયા ઊભી થઈને એમ કે છે કે હું ભીષ્મની માં ગંગા છું. માં તમે અટાણે આયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણમાં આવીશ. કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા. દીકરો કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને વાંચ્યા હોય તો લોહી ન નીકળે. આનો નિર્ણય મારે શું લેવો? રાતે આવીને અર્જુનને જગાડ્યો. અર્જુનને કીધું દાદાએ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હારો નિંદર આવે છે? ત્યારે કૃષ્ણને અર્જુન કહે છે કે તું તો જાગસ ને, અમારે શું જાગીને કામ છે? હારા માણસ લગામ હોપી દો એટલે વિજય જ હોય. આ તો બધા માથે વજન લઈ લઈને ફરે છે, કોઈને કરવાની જરૂર નથી. હારો ડાયો માણસ હોપી દો. આવા કામ હોય ને ડાયા માણસ હોપી દેવા, એ તમારું સફળ જ હોય. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ યુદ્ધમાં તારે શિખંડીની આગેવાની રાખવાની, રથમાં તારા આગળ શિખંડીને રાખવાનો. અને ત્યારે અર્જુન કહે છે
કે મેં શું બંગડીયું પહેરી છે તે શિખંડી રાખી આગળ. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો દડે રમે એવું કઈ નાખશે, કોઈને જીવવાય નહીં દે. તને ખબર છે ભીષ્મની શક્તિ શું છે? હું કહું એમ કહે. અને હવારમાં બરોબર હામ હામ રથ આવ્યા, હુરજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ ભાણ તુહારા ભામણા એને મરણ લગે માણ એ રાખજે કશ્યપ આવો જળાળ જળાળ કિરણો મીડો પાથરવા. હામ હામ રથ આવ્યા અને આમ જા અર્જુનના રથને સામે બાપુ શિખંડીને જોયો અને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને મારી સામે લડવા આવો છો. અને એને હથિયાર મૂક્યા ને કૃષ્ણએ કીધું કે માર માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું માર, નકર ઈને તું નો પોગી. ઈ રૂએ રૂએ બાણ માર્યા ને ભીષ્મ બાપુ બાણની પથારીમાં હુતા હતા ને અર્જુન અને કૃષ્ણ બે ન્યાય ગયા. અને ઈ જ વખતે બાપુ માં ભગવતી ગંગા પ્રગટ થયો. ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણની સામે જોયું માએ. મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, તે અર્જુનની આગળ શિખંડીને રાખ્યો તો ને, ઈ જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આવા રાંકાને લઈને નો મારા દીકરાને લડવા આવાય. કેવી જનતા છે. એટલે મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવજે નૂર. આમ તલાવની પાળે રિયા રિયા સીટીયું મારતા હોય ઈ છોકરા તો હોય તો શું, નો હોય તો શું ભલામણ. એક બાપા બહાર કેમ ગયા ને ભાઈ હાજે કે મારે ઘરે જવું. બોલો ઘરધણી કે રોકાઈ જાવ ને ભલામણ કે ના હવે ઘરે જવું. એ કે પણ ચાર દીકરા છે ને શું ઘર 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 કરો છો. એક મણનો નિયાકો મૂકીને કે જો કોક એકાદો હારો દે, ચારે ચાર ને ગુડવા છે કેવાય છે કહેવાનું છે ને અમારે ચાર છે. ઈ દીકરા હોય તો શું, ન હોય તો શું, મારા રામ કોઈ ફરક નથી પડતો. એક બે હારે લેવા દેવા, આને શું ભક્તિ હારે લેવા દેવા. માણસનો અવતાર મળ્યો છે રામ. તમને મેં વાત કરી એમ એક જાનવરો પૂજાય. મહારાણા પ્રતાપનો ઘોડો તમે વિચાર તો કરો કે એવું જો ખાનદાન જાનવર કદાચ રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ રાણાનો વિજય ન થાત. એ જાનવરને ખબર હતી કે મારા ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી મારા ધણીને મારે બચાવવો પડે. બાપુ આખું શરીર વેતરાઈ ગયું હોય પણ એના ધણીને એક તલવારની પીંછી ન ઓડવા દીધી. જાનવરની ખાનદાની કેટલી છે. દિલ્હીનો બાદશાહ રે વિચાર કરજો, 22,000 સૈનિકની ફોજ અને આની પાસે 400 સૈનિકની ફોજ. અને બાપુ પોણા ભાગનું હિન્દુસ્તાન ઘરે કર્યું હો. પણ એક રાણો મેવાડમાં મહારાણો પ્રતાપ એક મચક નહોતો આપતો. અને એને એમ થયું કે આટલા બધા સૈનિકને સામે મારી ફોજ ટકી ન કે પોતાના 400 સૈનિક લઈને ડુંગરના ગાળામાં વિયો ગયો. એ ડુંગરના ગાળામાં રોકાય છે, ખાય પીએ ને આનંદ કરે છે. 2 દી 5 દી બાપુ અનાજ ખૂટી રહે પછી શું કરું. એ ઘોડાના પાવળા હતા, એ પાવળામાં બાજરો સોંટ્યો હોય, ખંખેરી ખંખેરીને 2 દી ખાતો દી કાઢ્યા. અને વિચાર થયો કે હારું મારા સૈનિકો ભૂખ્યા મરી જાય છે, હવે મારે દિલ્હીના શરણે જવું પડશે. દિલ્હીના શરણે મારે શરણાગતિ સ્વીકારવા માટે જવું પડશે. અને એ વાત જયારે ઉડતી ઉડતી એના મિત્ર ભામાસા બાપુ વાણિયો એને એમ થયું કે હાય 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 હાય, આ દરબારનો દીકરો એક પેટ ભરવા હાટું થઈને કે દિલ્હીના શરણે જાય. એ કે રાત પડે ને મારે રાણાને ગોતવો છે, ક્યાં છે, અને એને હું મારે બધું કેવું છે. એ રાત પડીને ડુંગરના ગાળામાં રાણા પ્રતાપને જો બાપુ મિત્ર એવો હોવો જોઈએ. મિત્ર હેડા કીજીએ, એ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. હારો ભાઈબંધ હોય ને તો જ કામની વાત છે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જતો હેળે જો અવતાર તાણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જોવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ નો ઠેકાણા હોય, બૈરામ ઠેકાણા ન હોય તો શું જીવવાનું. ઈ રાણાને ગોતતો ગોતતો રાતે ડુંગરના ગાળામાં એ રાણા કરે. અને ઈ અવાજ રાણાએ સાંભળ્યો કે કોણ? તારો ભાઈબંધ ભામાસા વાણિયો. આય બાપ આય, તારી તો રાહ જોતો તો. 2 જણા 2 બચ્ચું ભરીને ભેટ્યા. તેથી વાણિયો એમ કે છે કે મેં એવું સાંભળ્યું કે તું દિલ્હીના શરણે જવાનો છું. એ કે હું કરું, મારી પ્રજા એ કે ભૂખી આંધળી થઈ ગઈ, ખાવા તો જોવે ને.
તેથી એક એનો મિત્ર એમ કે છે કે તલવાર હું નહીં ઉપાડી શકું, પણ તારે અનાજ જેટલું જોઈએ એટલું હું ફુગાડીશ, બાકી જાતો નહીં તો ગરાણીનું ધામણ લાજે રામ. અનાજ જે જોઈએ હું બેઠો છું, તારે મને દેવું હોય તો દેજે, નો દે તો તને રહ્યું, પણ તું જો અહીંયા દિલ્હીના શરણે જઈશ તો ધરતી રાહા તાળ વહી જાય. અને તેથી બાબુ રાણાની કહું તૂટતી હતી કે વાહ મારો ભેરો, વાહ મારો ભાઈબંધ, હું રાણા, ઈ કે હું મેવાડની ગાદી ઉપર આવું તેથી તને દૂધે ધોઈને બધું ભરી દઈશ, પણ અત્યારે તું અનાજ પૂરું પાડજે. અને એક દિવસનો સમય ખોરડ નારાયણ બરોબર માથે આવ્યા છે, 400 સૈનિક ડુંગરના ગાળામાં આરામ કરે છે, અને ઉઘાડી તલવાર લઈને રાણો પ્રતાપ ચોકી કરે છે. અને એ વખતે માલધારીના પતિ પત્ની ત્યાંથી નીકળ્યા અને રાણો હાથ પાડે છે એ કે આવો આવો તડકો છે, પાણી પાણી પીને પછી જાઓ. બે જણા પાણી પીવે છે, રાણો પૂછે છે કે તમે બે શું હગા થાવ? એટલે ઓલા જણે કીધું કે અમે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખશે તો અમે પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે કે આ કેવું હગું, પતિ પત્ની હતા અત્યારે નથી, એ કે મને આમાં કઈ સમજાણું નહીં. તેથી બાબુ માલધારીનો દીકરો એમ કહેતો હોય કે અમારી મેવાડની ગાદી ઉપર રાણો પ્રતાપ એક સારામાં સારો રાજા અનિતિન અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે લઈ લીધું. તેથી અમારા ઠાકરભાઈ અમે માનતા રાખી છે કે અમારો રાણો જેથી અમારી ગાદી ઉપર આવે તેથી અમારે બાપા પતિ પત્ની થઈને રહેવાનું, ત્યાં સુધી અમારે બેન ભાઈ બેન થઈને રહેવાનું છે. બાપુ આવી જયારે માનતાની વાત સાંભળી અને રાણાના રૂવાડા ઉભા થઈ ગયા, અરે તારી ભલી થાય. આયા એકે માનતા રાખી, મેવાડમાં કેટલાય માનતા રાખ્યું છે. અને જાસા ચિઠ્ઠી મોકલી, દિલ્હીના બાદશાહને કીધું કાલ હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને હામા હામા બાપુ રથ આવ્યા, હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ આવ્યો, આનીકુર ચેતક ઘોડા ઉપર રાણો પ્રતાપ, એના 400 સૈનિક પગપાળા, અને બાકા ઝીક મંડી બોલવા ઉભા. રાણો પ્રતાપ એક એક ઝાટકે બાજરાના ડુંડા ઘોડે 5-5 ના માથા મીડો પાડવા. દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે, વાહ દરબાર, વાહ જુવાન, વાહ તારી જનેતાને વાહ ધન્યવાદ દેવાય. તારા જેવા જો મારી પાસે 5 હોય ને તો આખા હિન્દુસ્તાનમાં રાજ ન કરવા દઉં. કા કરતા આવડે તો દુશ્મનને વખાણ કરવા પડે. પછી રાણાને વિચાર થયો કે આ બધા મરે એ તો નિર્દોષ મરે છે, પણ દિલ્હીના બાદશાહ કરી દઉં કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય. પણ હાથીની અંબાડી ઉપર હતો, તેથી હાથી પાસે ઘોડાને લઈ જઈ અને દિલ્હીના બાદશાહને હાકલ કરી કીધું કે એક વખત હેઠો ઉતરને શમશેર ઉપાડીને આપને ધરતીના કડા જો ભેળા ન કરી દો તો હું ગરાશો ન કે ઉતર હેઠો તને દેખાડું. અને મંડ્યો ધ્રુજવા ભાઈ, અને એને ખબર હતી આ નો ઉતરી શકે, મારી સામે આવી ના શકે. અને તેથી ઘોડાને બાપુ આમ રાઉન્ડ માર્યો. ચેતક જો બાપુ જાનવરના ગાણા ગાવા પડે છે, આપણે તો માણસ છે. તેથી ચેતકને રાણો પ્રતાપ કહે છે કે ચેતક, આખી દુનિયામાં મેં 2 ને બાપ કીધા છે, એક એકલિંગજી ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો, બીજા કોઈને બાપ નથી કીધો. આજ હું તને માથે ડાબા માંડી દે ને તો દિલ્હીના બાદશાહનું માથું ચાકડી પિંડો ઉતારી લઉં. તેથી ચેતક કે છે એકાદી વખત અખતરો કરી દો, કારણ કે ચેતક બાપુ આખો વેતરાઈ ગયો હતો, આંતરડા ઢળડાતા હતા, લોહી જણ આખો બાપુ લાલ સોળ થઈ ગયો હતો લોહીમાં. ચેતક કે છે હું એક વખત અખતરો કરી દઉં, જો ફુગાય તો ફૂગી જાઓ, બાકી પછી મારી શક્તિ નથી. એક ખેતરવાનો રાઉન્ડ મારી અને બાપુ ત્યાંથી વેતો કર્યો હો ચેતકને. ઘોડા બાપુ પેગડા માથે પગ ઉભા કરી, દાંત કચકચાવી ઉઘાડી તલવાર અને ચારે પગ હંકલીને વંટોળ્યો જાય એમ ગયો. હાથીના કોમતલ માથે ડાબા માંડ્યા, બાપુ એક ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા. દિલ્હીનો બાદશાહ આમ ભાગ્યો હો ભાઈ. આની કોર ચેતકની આંખો નીકળી ગઈ, હાથીના 2 ભાગ પડેલા. દિલ્હીનો બાદશાહ બાપુ મુઠ્ઠીઓ વાળે કે હાથી કાપી નાખ્યો, હમણાં મને મારી નાખે. તેથી ચેતકનું બાપુ માથું ખોળામાં લઈ અને રાણો પ્રતાપ ચેતકને કહે છે, ચેતક બાપ, તે આજ જે મારું કામ કર્યું છે ને હગો ભાઈ કામ ન કરે એવું તે મારું કામ કર્યું છે. તારા જીવને ગતિ આપી દે મારા બાપ, તારા જીવને મોક્ષ આપી દે, પણ ખોળિયામાંથી જીવ નીકળતો નથી.
ત્યારે રાણો કહે છે તારો શેમાં જીવ છે? તું કહેતો હવેડા બંધવી દઉં, તું કહેતો ચબૂતરા બંધવી દઉં, કેમાં તારો જીવ રોકાણો છે? ત્યારે ચેતક કહે છે કે હું મરું છું ને એની મને ચિંતા નથી, પણ મને દુઃખ એ વાતનું છે કે ઘરથી હું રાણાના મેદાન સુધી લઈ આવ્યો, પણ મેદાનથી ઘર સુધી ન પુગાડી હું તને અધવચ્ચે મૂકું છું ને એનો મને અફસોસ છે. મને ભગવાને એ ઘર સુધી પુગાડે એટલી જો શક્તિ આપી હોત ને. અને તેથી રાણો બાપુ હાથ મોઢા માથે લઈ અને કહે છે કે બસ મારા બાપ હવે કાંઈ બોલતો નહીં, નકર મારા ખોડિયામાં જીવ નહીં. અને તેથી રાણાએ ચેતકની પાસે પાણી લઈ અને અંજળી મૂકી કે આપણી ઘોડામાં 25 જાતનો ઘોડા છે, પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ દી પ્લાન નહીં માંડું. રાણો જીવો ત્યાં સુધી બાપુ બીજા ઘોડા ઉપર સવારી નથી કરી. આવા જાનવરને આવા માણા થઈ ગયા. તમને ને મને તો બાપુ ઘરમાંય કઈ બોલે, ફળિયામાં કઈ બોલે, ને બજારમાં આવો તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો હતી છે જ નહીં. જોવો તો ખરા માણા થઈ ગયા. અરે તમે જોવો તો એવા ગાળિયા થયા છે કઈ કીધાની વાત નથી. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો, એક દર્શનાથ આપી દઉં પછી આપણે નારાયણભાઈ સાંભળવા. હા, એક ભાઈ નાસ્તો છે હો ભાઈ, જાતા ને ભજન નો ભાવે કઈ નહીં, નાસ્તો કરતા જજો. એટલે ઘડીક રોકાજો. આ એક બસ 10-15 મિનિટનો એક રાઉન્ડ લઈ અને પછી આડાવાળા જવું હોય તો જાઓ, આગા પાછા થાવ, ચા પાણી પીવો, પણ જાતા નહીં, નકા નાસ્તો બધાને દેવાનો છે. હા, અને જો કે બહાર ચાલુ છે, પણ ઘડી કાંઈ બેહો ને તમે વ્યા જાય તમે શું કરશું? એટલે નાસ્તો વયો નહીં જાય, નાસ્તો બધાને કરીને જાજો. એ 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને કોયલ અહીંયા બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું? એને ખબર નહોતી મોર બોલે છે. જો આ બધી વાતો આપણા ઉપર છે, આ બધું આપણે ગોઠવવું પડે. મોરલા ને કોયલ બીજા કોઈ વ્યક્તિગત ક્યાંય તો સારું ન લાગે. એટલે કોયલને ખબર નહોતી કે આ મોર બોલે છે. અને ઝરમર ઝરમર વરસાદ વરસતો ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ કોયલની કહું મળી તૂટવા કે આ સુંદર મજાનો અવાજ આવે છે, મારે એને જોવા જવું છે, પણ આ વરસાદ રહી જાય તો જોવા જવું. અને મોરલો 3જી વાર બોલ્યો ને ત્યાં કોયલને કહું મળી તૂટવા કે જે હોય એના મારે લગ્ન કરી લેવા છે. મનથી વળી ચૂકી ભાઈ. ઘડીક થયું ને તો અવાજ વરસાદ રહી ગયો, કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘુવડ આવીને બેસી ગયેલો. ખેખોર ઘટા હતી ને બાપુ, એમાં એ ઘુવડ આવીને બેઠેલો ને. કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાયડો બોલતો. કા શું કામ છે? એને ખબર જ નથી, બોલવા વાળો વયો ગયો. પણ આને કોયલને એમ થયું કે આનું મોઢું તો જો ખાવા ન મળે એવું મોઢું, પણ આને ભગવાને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી કે આ તો કોઈક બીજું આવીને બેસી ગયું. એટલે ઓલો કે શું હતું? એ કે હતું બીજું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે રડતું રડતું સામું આવ્યું, આપણો તો મેળ પડે એવું જ નહોતું. એ 2 લગ્ન કર્યા અને પછી કોયલે કીધું સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે, બોલો તો ખરા. પછી બોલો ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોયલને એમ કે કાલ વર પૂરું થઈ રહી. 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડા પડવા. પછી કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને 18 મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવી મને પહેલા કેવું હતું. આપણે ઘરે જોવો ને જેટલી કોયલ હલવાની અને નકરી કોયલ હલવાની છે એવું નથી હો. જેટલા મોરલા ચીબરિયું હલવાના છે. આયલા જાય એટલે કેવું પડે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બાબુ એક એક દીકરીઓનો હાથ છે. તારામતી ન હોત ને તો હરિશ્ચંદ્રને કોઈ ન ઓળખત. સગાળ છે ને સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. વીરબાઈ ન હોત તો જલારામને કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. જબુમાં ન હોત તો સવારામ બાપાને એક કોઈ ન ઓળખત. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓનો હાથ છે. આ અમે દુનિયામાં બાપુ દુનિયાને છેડે જઈને આ મોટી મોટી કરીને ઘરે બાપુ ભડકા થાય એવું હોય તો તમે આ એમના હાથની હથેળીમાં રાખો ને તમે અહીંયા આવો અને પછી એમ કહો હાલો હાલો અરે ચા પાણી પીધા સવા જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું. અરે હારું માણા જો બાપુ ઘરનું ન હોય ને તો હું તો કહું છું મરી જવાય, જીવાય જ નહીં.